જામનગરના ભાદરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। આ તકે રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે રાસાયણિક ખેતી મોંઘી અને નુકસાનકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ખૂબ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે। કાર્યક્રમ દરમિયાન તેમણે વિવિધ કૃષિ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતો અને કૃષિ સખીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ સાથે જ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાઓના લાભ ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા। તો પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલે ખેડૂતોને પ્રેરણા આપી હતી। તો ઓછા ખર્ચે વધુ પાક માટે પ્રાકૃતિક ખેતીને શ્રેષ્ઠ ગણાવી તે અંગે તેમણે માહિતગાર કર્યા। તો કલેક્ટર અને ખેડૂતોની હાજરીમાં તેઓએ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી। તો ભાદરામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। તો પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલે ખેડૂતોને પ્રેરણા આપી। તો ઓછા ખર્ચે વધુ પાક માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ છે તેવું પણ ખેડૂતોને કહ્યું।